શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગીય સ્મિતજી સહિતના મહાનુભાવો. જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ છે. શ્રી સ્વામી માર્ગીય સ્મિતજી. ક્રિયા કેવલમ ઉત્તરમ. આપણા કાર્યો એ જ આપણી ઓળખ છે. આજે પુસ્તકાલયો બંધ થતા જાય છે અને બ્યુટી પાર્લર વધતા જાય છે. બુદ્ધિશાળી કરતાં સુંદર દેખાવાનું લોકોને વધુ પસંદ છે. પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરની ઇમારત જેવું છે, જાણે કે કાગળના જહાજ જેવું. સ્વામી માર્ગીય સ્મિતજી. દામનગર શહેરની સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા મહાનુભાવો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી, યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ, લોકશાહીના આલબેલ નિલેશભાઈ પાઠક, દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવોએ સાહિત્ય જગતની શાન ગણાતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા સંસ્થાના પ્રમુખ હરજીભાઈ નારોલા, મંત્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઉમેદવારો માટે ક્રાંતિકારી માર્ગીય સ્મિતજીનું માનનીય વક્તવ્ય. ધિયો વિશ્વા વિરજતી. વિશ્વમાં વિચારોનું જ રાજ્ય છે. જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ છે. માનવ સાગરમાં ઊભી કરાયેલ દીવાદાંડી એટલે પુસ્તકાલયો, જે તુરંત ઇચ્છિત વરદાન આપવા સમર્થ છે. શ્રીમંત સરકાર ગાયકવાડ દ્વારા શ્રેષ્ઠ દિવાન શ્રી મણિભાઈ જસભાઈની પવિત્રતાની કદર રૂપે બંધાવેલ જ્ઞાન મંદિરનો મહત્તમ ઉપયોગ કરવા યુવાનોને અનુરોધ કરતી માર્મિક ટકોર. યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ, નિલેશભાઈ પાઠક, દેવચંદભાઈ નાવડિયા સહિતના મુલાકાતીઓ સંસ્થાની બેનમૂન વ્યવસ્થા સંચાલનથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી. અસંખ્ય વાંચક વર્ગની વિશાળ ઉપસ્થિતિમાં ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી સહિતના મહાનુભાવોનું સ્પર્ધાત્મક પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે માનનીય વક્તવ્ય વ્યક્ત સેવા શિસ્ત અને સમર્પણથી સિદ્ધિઓના શિખરો સર કરોની શુભેચ્છા. સંકલ્પ વિના માનવીના જીવનમાં ક્યારેય ટેક આવતી નથી અને ટેક પેદા થયા વિના જીવનની ઉન્નતિ નથી તો નો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો. પુસ્તકાલયની અનેક વિશેષતાઓ. વર્ષના 365 દિવસ ખુલ્લી રહેતી સંસ્થા. કોઈ પણ લવાજમ કે શુલ્ક વગર અવિરત જ્ઞાન પીરસતી સંસ્થાની મુલાકાતથી ખૂબ પ્રભાવિત થતા મહાનુભાવો. યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર સંજયભાઈ ભટ્ટે યુવાનોને સુંદર સંદેશ આપ્યો. યુવાનોની ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે જ ક્રાંતિ થશે. રિપોર્ટર નટવરલાલ ભાતિયા, GTV ન્યૂઝ.